બ્રહ્મજ્ઞાનના ઉપાય તેનો મહિમા તથા કામરૂપી વૃક્ષને કાપવાનો ઉપદેશ. સુખદેવજીએ કહ્યું, પિતાજી, હવે તમે તે ધર્મનું વર્ણન કરો જે બધા ધર્મોથી શ્રેષ્ઠ છે તથા તેનાથી વધીને કોઈ બીજો ધર્મ નથી. વ્યાસજીએ કહ્યું, બેટા, હું ઋષિઓએ કહેલા પ્રાચીન ધર્મનું કે જે બધા જ ધર્મોથી શ્રેષ્ઠ છે તેનું વર્ણન કરું છું. તમે એકાગ્ર ચિત્તે સાંભળો. જેમ પિતા પોતાના નાના બાળકોને કાબૂમાં રાખે છે તે જ પ્રમાણે મનુષ્ય પોતાને વલોવી નાખતી ઇન્દ્રિયોનો બુદ્ધિ દ્વારા સંયમ કરવો જોઈએ. મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા જ બધાથી મોટી તપસ્યા છે. આ જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. મન સહિત ઇન્દ્રિયોને બુદ્ધિમાં સ્થાપિત કરીને પોતાનામાં જ સંતુષ્ટ રહે, નાના પ્રકારના ચિંતનીય વિષયોનું ચિંતન ન કરે. જે સમયે આ ઇન્દ્રિયો પોતાના વિષયોથી હટીને બુદ્ધિમાં સ્થિર થઈ જશે તે જ સમયે તમને સનાતન પરમાત્માના દર્શન થશે. ધુમાડા રહિત અગ્નિ જેવા તે દિપ્યમાન તે પરમેશ્વર જ બધાનો આત્મા અને પરમ મહાન છે. મહાત્મા બ્રાહ્મણ જ તેને જોઈ શકે છે. પુરુષ પ્રજ્વલિત જ્ઞાનદીપ દ્વારા પોતાના અંતઃકરણમાં આત્માના દર્શન કરે છે. સુખદેવ, તમે પણ એ પ્રમાણે આત્માનો સાક્ષાત્કાર કરીને સર્વત્ર થઈ જાઓ. ઉત્તમ બુદ્ધિનો આશ્રય લઈને બધા જ પ્રકારના સાંસારિક બંધનોથી મુક્ત થઈ જશો અને પ્રસન્ન ચિત્ત થઈને બ્રહ્મભાવને પ્રાપ્ત થઈ જશો. તે અવસ્થામાં તમને સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ અને પ્રલયનું સ્પષ્ટ દર્શન થશે. ધર્માત્માઓમાં શ્રેષ્ઠ અને તત્વજ્ઞાની મુનિઓએ સંસાર સાગરથી પાર થવાના સાધનને જ સર્વશ્રેષ્ઠ ધર્મ માન્યું છે. બેટા, આ મેં તને સર્વવ્યાપી પરમાત્માના જ્ઞાનનું સાધન કહ્યું છે. જે કોઈ પરમ પવિત્ર, હિતેશી અને ભક્ત હોય તેને જ આનો ઉપદેશ કરવો જોઈએ. આ પરમ ગોપનીય જ્ઞાન આત્મદર્શન કરાવનારું છે. એનો સ્વયં અનુભવ કરવો જોઈએ. તે પરબ્રહ્મ પરમાત્મા સુખ દુઃખથી પર અને ભૂત ભવિષ્યનું કારણ છે. તે ન સ્ત્રી છે, ન પુરુષ છે, ન નપુંસક પણ છે. કોઈ સ્ત્રી હોય કે પુરુષ, જે તે બ્રહ્મને જાણી લે છે તેનો સંસારમાં પુનર્જન્મ થતો નથી. મોક્ષની સિદ્ધિ માટે જ આ આત્મજ્ઞાનરૂપી ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે. બેટા, સર્વ પ્રકારના મતોએ આ વિષયનું જેવું પ્રતિપાદન કર્યું છે તેને અનુકૂળ જ મેં વર્ણન કર્યું છે. ગંધ અને રસ વગેરે વિષયોમાં રાગ દ્વેષ ન હોવો જોઈએ. સુખની આસક્તિથી દૂર રહેવું અને માન, બડાઈ, યશ તથા કીર્તિની ઈચ્છાનો ત્યાગ કરવો આ જ તત્વજ્ઞાની બ્રાહ્મણોનો આચાર છે. ગુરુ સેવા પરાયણ થઈને બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને સઘળા વેદોનો અભ્યાસ કરી તેનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી જ કોઈ બ્રાહ્મણ થઈ જતો નથી. તે સંપૂર્ણ પ્રાણીઓએ પોતાના સ્વજન સમજીને તેમના પર દયા રાખે અને સર્વજ્ઞ તથા બધા જ વેદોનો તત્વજ્ઞ થઈને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી લે છે તે જ સાચો બ્રાહ્મણ છે. વિધિનો પરિત્યાગ કરીને નાના પ્રકારની ઈચ્છાઓ અને મોટી મોટી દક્ષિણાઓવાળા યજ્ઞનું અનુષ્ઠાન કરવા માત્રથી કોઈ બ્રહ્મત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. જ્યારે તે બીજા પ્રાણીઓથી બીતો નથી અને બીજા પ્રાણીઓ પણ તેનાથી ભયભીત થતા નથી તથા જ્યારે તે ઈચ્છા અને દ્વેષનો બધી જ રીતે પરિત્યાગ કરી દે છે તે જ સમયે તેને બ્રાહ્મણ ભાવની પ્રાપ્તિ થાય છે અને ત્યારે જ તે વાસ્તવમાં બ્રાહ્મણ કહેવડાવવાનો અધિકારી થાય છે. જ્યારે મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રાણીની બુરાઈ કરવાનો ભાવ ન ઉઠે તે સમયે તે બ્રહ્મરૂપ થઈ જાય છે. જગતમાં કામના જ એકમાત્ર બંધન છે, બીજું કોઈ બંધન નથી. જે કામનાના બંધનથી છૂટી જાય છે તે બ્રહ્મભાવને પ્રાપ્ત થઈ જાય છે. જેમાં અનેક નદીઓથી સદા ઠલવાતી રહેવા છતાં ક્યારેય પોતાની મર્યાદાઓ ત્યાગ કરતો નથી, એવા સમુદ્રમાં જે રીતે સંપૂર્ણ જળરાશિ આવીને સમાઈ જાય છે અને તેને વિચલિત કરી શકતી નથી, એ જ પ્રમાણે સંપૂર્ણ ભોગ જે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં કોઈ વિકાર ઉત્પન્ન કર્યા વિના જ પ્રવેશ કરી જાય છે તે જ પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. ભોગોને ચાહનાર નહીં. વેદોનો સાર સત્ય છે, સત્યનો સાર છે ઇન્દ્રિયોનો સંયમ અને તેનો સાર છે દાન અને દાનનો સાર છે તપસ્યા, તપસ્યાનો સાર છે ત્યાગ, ત્યાગનો સાર સુખ, સુખનો સાર સ્વર્ગ તથા સ્વર્ગનો સાર છે મનોનિગ્રહ. મનુષ્ય સંતુષ્ટ
રહીને શાંતિના ઉત્તમ ઉપાય એવા સત્વગુણને અપનાવવો જોઈએ. સત્વગુણ મનની તૃષ્ણા, શોક અને સંકલ્પને બાળીને નષ્ટ કરનારો છે. પુરુષે શોક શૂન્ય, મમતા રહિત, શાંત, પ્રજ્વલ, પ્રસન્ન ચિત્ત અને માત્સર્ય રહિત થવું જોઈએ. આ 6 લક્ષણોથી યુક્ત મનુષ્ય જ્ઞાનાનંદથી તૃપ્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે. જેઓ દેહાભિમાનથી મુક્ત થઈને સત્વ પ્રધાન સત્ય, દમ, દાન, તપ, ત્યાગ અને સમ એ 6 ગુણો તથા શ્રવણ, મનન, નિધિધ્યાસન રૂપ 3 સાધનોથી પ્રાપ્ત થનારા આત્માને આ શરીરમાં રહીને જાણી લે છે, તેઓ પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. જે ઉત્પત્તિ અને વિનાશથી રહિત, સંસ્કાર શૂન્ય, સ્વભાવ સિદ્ધ તથા શરીરની અંદર સ્થિર છે, તે બ્રહ્મને પ્રાપ્ત થનાર મનુષ્ય જ અક્ષય આનંદનો અધિકારી છે. પોતાના મનને આમ તેમ જતા રોકીને આત્મામાં સ્થાપિત કરવાથી પુરુષને જે સુખ અને સંતોષની પ્રાપ્તિ થાય છે, તેની સુખ શાંતિ બીજો કોઈ ઉપાય પ્રાપ્ત થવી સંભવ નથી. જેને પામીને ભોજન વિના પણ તૃપ્તિ થઈ જાય છે, જે ધનથી દરિદ્ર પણ સંતુષ્ટ થઈ જાય છે, જેનો આશ્રય લેવાથી ઘી વગેરેનું સેવન કર્યા વિના પણ મનુષ્ય અનંત બળનો અનુભવ કરે છે, તે બ્રહ્મને જે જાણે છે તે જ વેદોનો તત્વજ્ઞ છે. જે પોતાની ઇન્દ્રિયોના દ્વારોને બધી જ બાજુથી રોકીને બ્રહ્મનું ચિંતન કરે છે, તે જ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે અને આત્મારામ કહેવાય છે. જે સામાન્યતઃ સંપૂર્ણ ભૂતો અને ભૌતિક ગુણોનો ત્યાગ કરી દે છે, તેને સુખની પ્રાપ્તિ થાય છે અને તેનું દુઃખ પણ એ જ રીતે નષ્ટ થઈ જાય છે, જેમ સૂર્યોદયથી અંધકાર. ગુણોના ઐશ્વર્યથી તથા કર્મોનો પરિત્યાગ કરીને વિષય વાસનાથી રહિત થયેલા તે બ્રહ્મવેતા પુરુષને વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો ભય રહેતો નથી. જ્યારે સંપૂર્ણ આસક્તિઓથી છૂટીને મનુષ્ય સમતામાં સ્થિર થઈ જાય છે, તે સમયે તે શરીરમાં રહીને પણ ઇન્દ્રિયો અને એમના વિષયોની પહોંચની બહાર થઈ જાય છે. આ પ્રમાણે જે કાર્યરૂપ પ્રકૃતિની સીમાને ઓળંગીને કારણરૂપ બ્રહ્મમાં સ્થિર થાય છે, તે જ્ઞાની પરમપદને પ્રાપ્ત થઈ જાય છે. તેને આ સંસારમાં પુનઃ જન્મ લેવો પડતો નથી. મનુષ્યની હૃદય ભૂમિમાં મોહરૂપી બીજથી ઉત્પન્ન થયેલું એક અદ્ભુત વૃક્ષ છે. તેનું નામ છે કામ. ક્રોધ અને અભિમાન તેનું થડ છે. કામ કરવાની ઈચ્છા તેનું માખણ છે અને અજ્ઞાન તેનું મૂળ છે. પ્રમાદમાં જળથી તેને સિંચવામાં આવે છે. અસૂયા તેના પાંદડા છે તથા સંચિત કર્મોના પાપ તેનો સાર ભાગ છે. શોક તેની શાખાઓ, મોહ અને ચિંતા ડાળીઓ છે. ભય તેના અંકુર છે. તેમાં તૃષ્ણારૂપી વેલીઓ વીંટળાયેલી છે. લોભી મનુષ્યો લોઢાની સાંકળ જેવી વાસનાના બંધનથી બંધાઈને તે વૃક્ષની ચારે બાજુ ઊભા છે. તેઓ તેના ફળને ચાખવા ઈચ્છે છે. જે વાસનાના બંધનથી મુક્ત થઈને તે કામ વૃક્ષને કાપી નાખે છે, તે જ સાંસારિક સુખ દુઃખનો ત્યાગ કરીને તેના કુંડાળામાંથી બહાર આવી જાય છે. પરંતુ જે મૂર્ખ ફળના લોભથી તે વૃક્ષ પર ચડે છે, તે ઝેરની ગોળી ખાધેલા રોગીની જેમ મરાઈ જાય છે. તે કામ વૃક્ષના મૂળિયા બહુ દૂર સુધી ફેલાયેલા છે. કોઈ વિદ્વાન પુરુષ જ જ્ઞાનના પ્રભાવથી સમતારૂપી શસ્ત્ર દ્વારા તેને બળપૂર્વક કાપે છે. આ પ્રમાણે જે કામનાઓને બંધનરૂપ સમજીને તેમને નિવૃત્તિ કરવાનો ઉપાય જાણે છે, તે સંપૂર્ણ દુઃખોથી મુક્ત થઈ જાય છે. પંચભૂતોના ગુણોનું વર્ણન તથા ધર્મનું પ્રતિપાદન. ભીષ્મજી કહે છે, યુધિષ્ઠિર પ્રજ્વલિત અગ્નિ સમાન તેજસ્વી ભગવાન વ્યાસજીએ પોતાના પુત્ર સુખદેવને પહેલા જે રીતે ભૂતોના ગુણોનું પ્રતિપાદન કર્યું હતું, તેને હું ફરી તેમને કહી રહ્યો છું. સાંભળો. સ્થિરતા, ભારેપણું, કઠણતા, બીજને અંકુરિત કરવાની શક્તિ, ગંધને ગ્રહણ કરવાની શક્તિ, સ્થૂળતા, સંઘાત, આશ્રય આપવો, સહનશીલતા અને ધારણ શક્તિ એ બધા જ પૃથ્વીના ગુણ છે. શીતળતા, રસ, કલેદ એટલે કે ભીનાશ, દ્રવત્વ એટલે કે પીગળવું, સ્નેહ એટલે કે ચિકાસ,
સૌમ્ય ભાવ, જીવવા, ટપકવું, બરફ વગેરેના રૂપમાં જમી જવું અને પાર્થિક પદાર્થોને પકવવા એ જળના ગુણ છે. દુર્ઘર્ષ થવું, બળવું, તપાવવું, પરિપાક, પ્રકાશ, શોક, રાગ, શીઘ્ર તીક્ષ્ણતા અને જ્વાળાઓનું ઉપર તરફ જવું એ અગ્નિના ગુણ છે. સ્પર્શ, વાગેન્દ્રિયનું સ્થાન, ચાલવામાં સ્વતંત્રતા, બળ, શીઘ્રગામિતા, શરીરના મળને બહાર કાઢવો, ઉક્ષેપણ એટલે કે ઉપર લઈ જવું વગેરે કર્મ, શ્વાસ પ્રશ્વાસ વગેરેની ક્રિયા થવા, શ્વાસ પ્રશ્વાસ વગેરેની ક્રિયા તથા જન્મ અને મરણ એ વાયુના ગુણ છે. શબ્દ, વ્યાપકતા, છિદ્ર થવા, કોઈ સ્થૂળ પદાર્થનો આશ્રય ન હોવો, સ્વયં કોઈ બીજાના આધાર પર ન રહેવું, અવ્યક્તતા એટલે કે રૂપ અને સ્પર્શથી રહિત હોવું, નિર્વિકારિતા, અપ્રતિઘાત એટલે કે સામું ન મારવું તથા ભૂતત્વ એ આકાશના ગુણ છે. પંચ મહાભૂતોના આ 50 ગુણો બતાવ્યા છે. ધૈર્ય, તર્ક વિતર્કમાં કુશળતા, સ્મરણ, ભ્રાંતિ, કલ્પના, ક્ષમા, શુભ સંકલ્પ, અશુભ સંકલ્પ અને ચંચળતા એ મનના 9 ગુણો છે. ઇષ્ટ અને અનિષ્ટ વૃત્તિઓનો નાશ કરવો, ઉત્સાહ, ચિત્તને એકાગ્ર કરવું, સંદેહ અને નિશ્ચય એ 5 બુદ્ધિના ગુણ છે. યુધિષ્ઠિરે પૂછ્યું, પિતામહ, પ્રાયઃ બધા જ લોકોને ધર્મના વિષયમાં સંશય હોય છે. તેથી પૂછું છું કે ધર્મનું સ્વરૂપ શું છે? તેની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? આ લોકમાં સુખ પામવા માટે જે કર્મો કરવામાં આવ્યા છે તે જ ધર્મ છે કે પછી પરલોકમાં કલ્યાણ પ્રાપ્તિ માટે જે કંઈ કરવામાં આવે છે તેને ધર્મ કહે છે? અથવા લોક પરલોક બંને સુધારવા માટે કરવામાં આવતા કર્મો જ ધર્મ કહેવાય છે? ભીષ્મજી બોલ્યા, યુધિષ્ઠિર, વેદ, સ્મૃતિ અને સદાચાર એ 3 ધર્મનું જ્ઞાન કરાવનારા છે. અમુક વિદ્વાનો અર્થને પણ ધર્મનો પરિચાયક એટલે કે પરિચય કરાવનાર માને છે. શાસ્ત્રોમાં જે ધર્માનુકૂળ કાર્ય બતાવ્યા છે, મનુષ્યો તેમનો પોતાની બુદ્ધિથી નિશ્ચય કરીને પાલન કરે છે. લોક વ્યવહારનો નિર્વાહ કરવા માટે જ ધર્મની મર્યાદા સ્થાપિત કરવામાં આવી છે. ધર્મના આચરણથી જ આ લોક અને પરલોકમાં સુખ મળે છે. જે ધર્મનો આશ્રય ગ્રહણ કરતા નથી તેઓ પાપમાં પ્રવૃત્ત થઈને તેના દુઃખરૂપ ફળને ભોગવે છે. સત્ય બોલવું એ શુભ કર્મ છે. સત્યથી વધીને બીજું કોઈ કાર્ય નથી. સત્ય જ બધાને ધારણ કરેલા છે અને સત્યમાં જ બધા પ્રતિષ્ઠિત છે. ભયંકર કર્મ કરનારા પાપી પણ પૃથક સત્યના સોગંદ ખાઈને આપસમાં દ્રોહ અને વિવાદ કરતા નથી. તેથી સત્યનો આશ્રય લઈને જ તેઓ પોતપોતાના કર્મોમાં પ્રવૃત્ત થાય છે. જો તેઓ આપસની સત્ય પ્રતિજ્ઞાઓનો ભંગ કરી દે તો નિસ્સંદેહ લડી ઝઘડીને નષ્ટ થઈ જાય. બીજાનું ધન ચોરવું ન જોઈએ. આ સનાતન ધર્મ છે. કેટલાક બળવાન લોકો બળના ઘમંડમાં નાસ્તિકતાનો આશ્રય લઈને ધર્મને દુર્બળોનો પંથ માને છે. પરંતુ જ્યારે ભાગ્યવશ તે પણ દુર્બળ થઈ જાય છે ત્યારે પોતાના રક્ષણ માટે તેમને પણ ધર્મનો આશ્રય લેવો જ સુલભ જણાય છે. સંસારમાં કોઈ પણ સર્વ રીતે બળવાન કે સુખી હોતું નથી. તેથી તમારે તમારા મનમાં ક્યારેય કુટિલતાનો વિચાર લાવવો ન જોઈએ. જે કોઈનું કાંઈ નુકસાન નથી કરતો તેને ચોર, ડાકુ કે રાજાનો ભય રહેતો નથી. સદાચારી સદા નિર્ભય રહે છે. ગામમાં આવી ચડેલા હરણની જેમ ચોર બધાયથી બીતો રહે છે. તે અનેક વાર બીજાઓ પ્રત્યે જેવો અત્યાચાર કરી ચૂક્યો છે, બીજાને પણ તેવો જ અત્યાચારી સમજે છે. પરંતુ જેનો સ્વભાવ શુદ્ધ છે તેને ક્યાંય કોઈ ચિંતા નથી. તે હંમેશા પ્રસન્ન રહે છે અને બીજા કોઈનાથી પોતાના અનિષ્ટની આશંકા કરતો નથી. પ્રાણીઓના હિતમાં લાગેલા મહાત્માઓએ દાનને ઉત્તમ ધર્મ કહ્યું છે. પરંતુ ઘણા ખરા ધનવાનો અને ગરીબો દ્વારા ચડાવેલો
ચલાવાયેલો માને છે, પરંતુ જે દિવસે ભાગ્ય પલટાઈ જાય છે અને સંપત્તિ નષ્ટ થઈ જાય છે, તે ધનવાનો પણ રાખ જેવા બનીને ભીખ માગતા જોવા મળે છે. ત્યારે તેમને પણ આ દાન ધર્મ ઉત્તમ લાગે છે. જગતમાં કોઈ પણ સર્વાધિક ધનવાન કે સુખી હોતો નથી. તેથી ધનનું અભિમાન કરવું ન જોઈએ. મનુષ્ય બીજાના જે વર્તાવને પોતાના માટે યોગ્ય સમજતો નથી, તેવો વર્તાવ તેણે બીજા પ્રત્યે પણ ન કરવો જોઈએ. કેમ કે જે પોતાને અપ્રિય લાગે છે તે બીજા માટે પણ અપ્રિય હોઈ શકે છે. જે સ્વયં બીજાની પત્ની સાથે વ્યભિચાર કરે છે તે બીજાને જે એવું જ કર્મ કરતો જોઈને તેના વિરુદ્ધમાં શું બોલી શકે? તેને બીજાને દુરાચારી કહેવાનો અધિકાર નથી, પરંતુ તે મનુષ્ય પણ જો પોતાની સ્ત્રી સાથે બીજા પુરુષને આસક્ત જોઈ જાય તો તેને સહી શકતો નથી. એવો મારો વિશ્વાસ છે. જે સ્વયં જીવતો રહેવા ચાહે છે તેને બીજાના પ્રાણ લેવાનો શો અધિકાર છે? મનુષ્ય પોતાના માટે જે સુખ સુવિધા ચાહે છે તે બીજાને પણ મળે એવું વિચારીને પોતાના માટે ઉપયોગ કર્યા પછી જે ધન બચી જાય તેને ગરીબોને વહેંચી દેવું જોઈએ. તેથી વિધાતાએ ધનની વૃદ્ધિ માટે એટલે કે કુસિદ વૃત્તિ એટલે કે સાહુકાર વ્યાજ વટાવનો પ્રચાર કર્યો છે. જે સન્માર્ગ પર ચાલવાથી દેવતાઓના દર્શન થાય છે તે માર્ગ પર હંમેશા ચાલવું જોઈએ. જો ધનની આવક વધારે હોય તો યજ્ઞ દાન વગેરે શુભ કર્મોમાં વાપરવું જોઈએ. બધાને સુખ પહોંચાડવાથી જે સુખ પ્રાપ્ત થાય છે તેને ધર્મ માનવામાં આવ્યો છે. એ જ પ્રમાણે બીજાને દુઃખ આપવું એ અધર્મ છે. યુધિષ્ઠિરામે સંક્ષિપ્તમાં ધર્મ અધર્મનું લક્ષણ બતાવ્યું છે. જે વિધાતાએ પૂર્વકાળમાં સત્પુરુષોમાં જે ઉત્તમ આચરણનું વિધાન કર્યું છે તે વિશ્વકર્માની ભાવનાથી યુક્ત છે અને તેનાથી ધર્મના સૂક્ષ્મ સ્વરૂપનું જ જ્ઞાન થાય છે. યુધિષ્ઠિરનો ધર્મ વિષયક પ્રશ્ન અને ભીષ્મે તેના ઉત્તરમાં જાજલી તથા તુલાધાર વૈશ્યનો સંવાદ સંભળાવો. યુધિષ્ઠિરે કહ્યું, દાદાજી, તમે જે વેદ પ્રતિપાદિત સૂક્ષ્મ ધર્મનું વર્ણન કર્યું છે તેનું થોડું જ્ઞાન મને પણ છે અને હું તેને અનુમાનથી પણ કહી શકું છું, પરંતુ હજી મારે થોડું પૂછવાનું બાકી રહ્યું છે. તેનું પણ સમાધાન કરો. તમારા કહેવા મુજબ સત્પુરુષોનું આચરણ ધર્મ જ છે અને જેઓ ધર્માચરણ કરે છે તેઓ જ મનુષ્ય છે. આવી સ્થિતિમાં અન્યોન્યાશ્રયનો દોષ લાગવાથી લક્ષણનો યથાર્થ વિવેક થઈ શકતો નથી. તો પછી સદાચાર ધર્મનું લક્ષણ કઈ રીતે થઈ શકે છે? શાસ્ત્રવેતાઓએ ધર્મમાં વેદોને જ પ્રમાણ બતાવ્યા છે, પરંતુ મેં સાંભળ્યું છે કે દરેક યુગમાં ક્રમશઃ વેદોનો હાસ થાય છે, એટલે કે ઓછું થતું જાય છે. યથાર્થ ધર્મના સંબંધમાં જે વેદોનો નિશ્ચય છે તે દરેક યુગમાં બદલાય છે. સતયુગનો ધર્મ કંઈક અલગ છે અને ત્રેતા, દ્વાપર અને કળયુગના કંઈક અલગ. મનુષ્યની શક્તિ પ્રમાણે યુગ ધર્મની વ્યાખ્યા કરવામાં આવી છે. જ્યારે આ પ્રમાણે વૈદિક ધર્મમાં સમય પર પરિવર્તન થતું રહે છે, તો વેદના વચનોને સત્ય કહેવા એ લોકરંજન સિવાય બીજું શું છે? વેદોમાંથી સ્મૃતિઓ નીકળી છે અને તેનો સર્વત્ર પ્રચાર છે. જો સંપૂર્ણ વેદ પ્રામાણિક હોય તો જ સ્મૃતિઓ પ્રામાણિક હોઈ શકે છે. પરંતુ જ્યારે પોતાની જ અંગભૂત સ્મૃતિઓની સાથે વેદનો વિરોધ થાય તો તેને પ્રમાણભૂત શાસ્ત્ર કઈ રીતે માની શકાય? ધર્મનું સ્વરૂપ જાણવું અથવા ન જાણવું બીજાઓએ સમજાવ્યા બાદ પણ તેને સમજી શકવું એ નહીં. બીજાઓએ સમજાવ્યા બાદ પણ તેને સમજી શકું કે નહીં. પરંતુ એટલું તો સ્પષ્ટ રૂપે કહી શકું છું કે ધર્મ છરીની ધારની જેમ પણ સૂક્ષ્મ અને પર્વતની પણ વિશેષ ભારે છે. ગાયોને પાણી પીવા માટે બનાવેલા અવાડાનું અને ખેતરોમાં પાણી પીવડાવવા માટે નીકળેલી નાળીઓનું પાણી જેમ તરત જ સુકાઈ જાય છે, તે જ પ્રમાણે વૈદિક અને સ્માર્તક સનાતન ધર્મ ધીરે ધીરે ક્ષીણ થઈને કળિયુગના અંતમાં બિલકુલ દેખાતો નથી. કેમ કે તે સમયે ઘણા દુષ્ટ લોકો પણ કામનાઓથી, બીજાઓના કહેવાથી તથા બીજા અન્ય કારણોથી પણ ધર્માચરણનો વ્યર્થ ઢોંગ રચતા હોય છે. પરંતુ મૂર્ખ લોકો આને જ ધર્મ માને છે. એટલું જ નહીં, તેઓ સત્પુરુષોના સાચા ધર્મને પણ સ્વીકારવા તૈયાર નથી અને તેમનું આચરણ કરવા
તેનું આચરણ કરનારા સત્પુરુષોને પાગલ કહીને તેમની હાંસી ઉડાવે છે. ભીષ્મજી કહે છે, યુધિષ્ઠિર આ વિશે તુલાધાર વૈશ્યનો જાંજલી ઋષિ સાથે જે ધર્મ વિષયક સંવાદ થયો હતો તે જ પ્રાચીન ઇતિહાસનું દ્રષ્ટાંત આપવામાં આવે છે. જાંજલી નામના એક બ્રાહ્મણ હતા. તેઓ હંમેશા વનમાં રહેતા હતા. તેમને પોતાના તપોબળથી સંપૂર્ણ લોકોને પ્રત્યક્ષ જોઈ શકવાની શક્તિ પ્રાપ્ત થઈ હતી. યુધિષ્ઠિરે પૂછ્યું, પિતામહ, જાંજલીએ પૂર્વકાળમાં કયું દુષ્કર તપ કર્યું હતું જેનાથી તેમને આવી ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી? ભીષ્મજીએ કહ્યું, બેટા, જાંજલી મુનિ બહુ કઠોર તપસ્યામાં પ્રવૃત્ત થયા હતા. તેઓ દરરોજ પ્રાતઃકાળ અને સાયંકાળે સ્નાન કરીને અગ્નિહોત્ર કરતા હતા તથા વાનપ્રસ્થના નિયમોનું પાલન કરતા રહીને સ્વાધ્યાયમાં પરોવાયેલા રહેતા હતા. વનમાં રહીને તપ કરતા તેઓ વરસાદના દિવસોમાં ખુલ્લા આકાશ નીચે સૂતા હતા અને ઠંડી એટલે કે હેમંત ઋતુમાં પાણીની અંદર બેસી રહેતા. એ જ પ્રમાણે ગરમીના દિવસોમાં ભીષણ તાપ અને લૂનું કષ્ટ સહેતા હતા. જેના પર સુવાના બીજાઓએ અતિ કષ્ટ થઈ શકે છે એવા બિછાનાઓ પર જમીન પર જ સૂતા હતા. જ્યારે આકાશમાં મુશળધાર વરસાદ વરસતો હોય ત્યારે પોતાના મસ્તક પર જળની ધારાઓનો આઘાત સહેતા હતા. આનાથી એમના માથાના વાળ સતત ભીના રહેવાના કારણે ગૂંચવણાઈને જટામાં ફેરવાઈ ગયા હતા. એકવાર તે મહા તપસ્વી મુનિ નિરાહાર રહીને માત્ર વાયુ ભક્ષણ કરતા રહીને કાષ્ટવત અવિચળ ભાવે ઊભા રહીને ઘોર તપસ્યામાં પ્રવૃત્ત થયા. તે સમયે તેમને વૃક્ષનું ઠૂઠું સમજીને એક પક્ષીના જોડાએ તેમને જટામાં પોતાને રહેવા માળો જોડાએ તેમની જટામાં પોતાને રહેવા માટે માળો બાંધ્યો. મહર્ષિ બહુ દયાળુ હતા. તેથી તેમણે પક્ષીઓને તણખલાઓથી માળો બાંધતા જોઈને પણ ઉડાડ્યા નહીં. જ્યારે સહેજ પણ તેઓ હલ્યા ચાલ્યા નહીં ત્યારે બંને પક્ષીઓએ વિશ્વાસ થઈ જવાથી ત્યાં રહેવા લાગ્યા. ધીરે ધીરે વર્ષા ઋતુના 4 મહિના વીતી ગયા અને શરદ ઋતુનું આગમન થયું. ત્યારે સમય જતાં તે ગોરૈયા પક્ષીઓએ મહર્ષિના મસ્તક પર ઈંડા મૂક્યા. આ વાતને જાણીને પર તે તેજસ્વી મુનિ હલ્યા ચલ્યા વિના જ પોતાના સ્થાન પર ઊભા રહ્યા, કેમ કે તેમનું મન હંમેશા ધર્મમાં જ લાગ્યું રહેતું હતું. ગોરૈયાનું જોડું પણ દરરોજ ચણ લેવા માટે આમ તેમ જતું હતું અને પાછું બેધડક ત્યાં આવીને રહેતું હતું. મુનિના મસ્તક પર નિવાસ મેળવીને તે બંને બહુ પ્રસન્ન હતા. થોડા દિવસમાં તે ઈંડા પરિપુષ્ટ થયા ત્યારે તેમને ફોડીને બચ્ચા બહાર નીકળ્યા. પછી તેઓ પણ ત્યાં રહીને મોટા થવા લાગ્યા. તેમ છતાં પણ મુનિ અવિચળ ભાવે ઊભા જ રહ્યા. થોડા દિવસ બાદ બચ્ચાઓની પાંખો ફૂટી તે જાણીને જાંજલીને ભારે હર્ષ થયો. હવે તે બચ્ચા આમ તેમ ઉડવા પણ લાગ્યા. દિવસે પણ ચણવા ચાલ્યા જતા અને સાંજે પાછા તે જ માળામાં આવી જતા હતા. એ જોઈને પણ મુનિ કદી હાલતા ચાલતા નહીં અને હવે આ મા બાપે તે બચ્ચાની દેખભાળ છોડી દીધી. તે એકલા જ બહાર આવતા જતા હતા. દિવસે ચાલ્યા જતા અને સાંજે માળામાં આવી જતા હતા. ક્યારેક એવું થતું કે બચ્ચા 5 દિવસ સુધી બહાર રહીને છઠ્ઠા દિવસે પોતાના માળામાં આવતા, પરંતુ ત્યારે પણ મુનિ તેમને સ્થિર ભાવે ઊભેલા જ દેખાતા હતા. એકવાર તે પક્ષીઓ ઉડ્યા બાદ 1 મહિના સુધી પાછા ન આવ્યા, પરંતુ જાંજલી મુનિ જેમના તેમ જ ઊભા રહ્યા. ત્યાર પછી જ્યારે તેમનો કોઈ પત્તો ન મળ્યો ત્યારે મુનિને ભારે આશ્ચર્ય થયું. તેઓ પોતાને સિદ્ધ માનવા લાગ્યા અને આ વાતનો તેમને ગર્વ પણ થઈ ગયો. પછી નદીના તટ પર જઈને તેમણે સ્નાન કર્યું અને અગ્નિમાં હોમ કર્યા. પછી સૂર્યોદય થતાં તેમનું ઉપસ્થાન કર્યું. પોતાના મસ્તક પર પક્ષીઓના ઉત્પન્ન થવા અને વધવાની વાત યાદ કરીને પોતાને મહાન ધર્માત્મા માનવા લાગ્યા અને આકાશ તરફ જોઈને બોલી ઉઠ્યા, મેં ધર્મને પ્રાપ્ત કરી લીધો. દરમિયાન આકાશવાણી થઈ, જાંજલી, તમે ધર્મમાં તુલાધારની તોલે નહીં આવો. કાશીપુરમાં તુલાધાર નામના એક મહાબુદ્ધિમાન વૈશ્ય રહે છે, જેઓ બહુ મોટા ધર્માત્મા છે, પરંતુ તેઓ પણ આવી વાત કહી શકતા નથી જેવી આજે તમે કહી રહ્યા છો. આકાશવાણી સાંભળીને જાંજલીને ભારે ગુસ્સો આવ્યો.
તેઓ તુલાધારને જોવા માટે ત્યાંથી નીકળ્યા અને ઘણા દિવસ સુધી કાશીમાં આવ્યા. ત્યાં પહોંચીને તેમણે તુલાધારને વેપાર કરતા જોયા. મહાત્મા તુલાધાર પણ જાજલીને જોતા જ ઊભા થઈ ગયા. પછી આગળ વધીને બહુ પ્રસન્નતા સાથે તેમણે બ્રાહ્મણનું સ્વાગત કર્યું. તુલાધાર બોલ્યા, વિપ્રવર, તમે મારી પાસે આવી રહ્યા છો. આ વાતની મને ખબર પડી ગઈ હતી. હવે મારી વાત સાંભળો. તમે સમુદ્ર કિનારે એક વનમાં રહીને બહુ કઠોર તપ કર્યું છે. તેમાં સિદ્ધિ પ્રાપ્ત થયા પછી તમારા મસ્તક પર પક્ષીઓના બચ્ચા પેદા થયા અને તમે તેમની સારી રીતે રક્ષા કરી. જ્યારે તેમની પાંખો આવી ગઈ અને તે ઉડીને આમ તેમ ચાલ્યા ગયા, ત્યારે પોતાને ધર્માત્મા માનીને તમે બહુ અભિમાન થઈ ગયું. તે જ સમયે મારા વિષયમાં આકાશવાણી થઈ અને તે સાંભળીને તમે ગુસ્સે થઈને મારી પાસે આવ્યા છો. વિપ્રવર, આજ્ઞા કરો, હું તમારું કયું પ્રિય કાર્ય કરું. ભીષ્મજી કહે છે, બુદ્ધિમાન તુલાધારના આ પ્રમાણે કહેવાથી જય કરનારોમાં શ્રેષ્ઠ જાજલી બોલ્યા, વૈશ્યવર, તમે તો સર્વ પ્રકારના રસ, ગંધ, વનસ્પતિ, ઔષધિ, મૂળ અને ફળ વગેરે વેચ્યા કરો છો. તમને આવું જ્ઞાન અને ધર્મમાં નિષ્ઠા કરનારી બુદ્ધિ કઈ રીતે પ્રાપ્ત થઈ? એ બધી વાત કહો. તુલાધારે કહ્યું, મુનિવર, હું પરમ પ્રાચીન અને સર્વનું હિત કરનારા સનાતન ધર્મને તેના ગૂઢ રહસ્યો સહિત જાણું છું. કોઈ પણ પ્રાણીઓ દ્રોહ ન કરતા જીવિકા ચલાવવાને શ્રેષ્ઠ ધર્મ માનવામાં આવે છે. હું તે જ ધર્મ અનુસાર જીવન નિર્વાહ કરું છું. લાકડા અને ઘાસ પાંદડાનું મેં એક રહેવાનું ઘર બનાવ્યું છે. લાલ, લાખ, પદ્મક, તુંગ, કાષ્ઠ, ચંદક અને ગંધ તથા બીજી પણ નાની મોટી વસ્તુઓ વેચું છું. મારે ત્યાં જાત જાતના રસોનું પણ વેચાણ થાય છે. મદિરા વેચતો નથી. આ બધી જ વસ્તુઓ હું બીજાને ત્યાંથી ખરીદીને વેચું છું. પોતે બનાવતો નથી. માલ વેચવામાં કોઈ પ્રકારની ઠગાઈ અથવા છળકપટ કરતો નથી. જે બધા જ જીવોનો મિત્ર હોય છે તથા મન, વાણી અને કર્મથી બધાના હિતમાં લાગેલો રહે છે, તે જ ખરેખર ધર્મને જાણે છે. હું ન તો કોઈ સાથે વધારે નિકટતા રાખું છું અને ન કોઈનો વિરોધ કરું છું. મારો ન ક્યાંય રાગ છે, ન દ્વેષ. બધા જ પ્રાણીઓ પ્રત્યે મારા મનમાં સમભાવ છે. આ જ મારું વ્રત છે. મારું ઉતરાજવું બધાના માટે બરાબર તોલે છે. હું બીજાના કાર્યોની નિંદા કે સ્તુતિ કરતો નથી. માટીનું ઢેફું, પથ્થર અને સોનામાં ભેદ માનતો નથી. જેમ વૃદ્ધ, રોગી અને દુર્બળ મનુષ્ય વિષય ભોગોની સ્પૃહા રાખતા નથી, તે જ પ્રમાણે મારા મનમાં પણ વિષય ભોગોની ઈચ્છા નથી. જે સમયે મનુષ્યને બીજાઓથી ભય થતો નથી, બીજા પણ તેનાથી ભય પામતા નથી, જ્યારે તે કોઈનો દ્વેષ કે કોઈની ઈર્ષા કરતો નથી તથા કોઈના પ્રત્યે તેના મનમાં હીન વિચારો આવતા નથી, તે સમયે તે બ્રહ્મને પ્રાપ્ત થાય છે. જેમ મૃત્યુના મુખમાં પડવાથી બધાને ભય થાય છે, એ જ પ્રમાણે જેના નામથી બધા જ લોકો થરથર ધ્રુજે છે તથા જે અપ્રિય બોલનારો છે તથા દંડ આપવામાં કઠોર છે, એવા પુરુષને મહાન ભયનો સામનો કરવો પડે છે. જે વૃદ્ધ છે, પુત્ર પૌત્રો વાળા છે, શાસ્ત્રાનુસાર આચરણ કરે છે તથા કોઈ પણ જીવની હિંસા કરતા નથી, તેવા મહાત્માઓના વર્તાવનું હું પણ અનુસરણ કરું છું. બુદ્ધિમાન મનુષ્ય સદાચારનું પાલન કરવાથી શીઘ્ર ધર્મના રહસ્યને જાણી લે છે. નદીના પ્રવાહમાં વહેતા કાષ્ઠની સાથે બીજા કાષ્ઠનો ક્યારેક સંયોગ થઈ જાય છે. આવો સંયોગ દેવેચ્છા ભાગ્યથી જ થાય છે, કરવામાં આવતો નથી. એ જ પ્રમાણે સંસારમાં પ્રાણીઓ પણ પરસ્પર સંયોગ વિયોગ થતો રહે છે, જેનાથી જગતનું કોઈ પણ પ્રાણી ક્યારેય કોઈ પ્રકારનો લેશ પણ ભય પામતું નથી. તે પુરુષને સંપૂર્ણ ભૂતોની અભય પ્રાપ્ત થાય છે. જેમ નદીના તટ પર આવીને શોરબકોર કરનારા મનુષ્યના ડરથી જ્યારે જળચર પ્રાણીઓ પાણીમાં છુપાઈ જાય છે તથા જે પ્રમાણે વરુને જોઈને બધા ધ્રુજી ઉઠે છે, એ જ પ્રમાણે જેનાથી બધા જ લોકો ડરતા હોય તેને પણ બીજાઓથી ડરવું પડે છે. આ અભય દાનરૂપી ધર્મનું પ્રયત્નપૂર્વક યોગ્ય રીતે પાલન કરવું જોઈએ. જેના આ પ્રમાણે આચરણ હોય છે તે સહાયવાન, દ્રવ્યમાન, સૌભાગ્યશાળી તથા પરલોકમાં કલ્યાણનો ભાગી થાય છે. તેથી જેઓ અભયદાન આપવામાં સમર્થ હોય છે તેમને જ વિદ્વાનો શ્રેષ્ઠ કહે છે.
તેમનામાંથી જેઓ ક્ષણભંગુર વિષયોની ઈચ્છાવાળા છે તેઓ તો કીર્તિ અને માન બળાઈ માટે અભયદાન રૂપી વ્રતનું પાલન કરે છે, પરંતુ જેઓ ચતુર છે તેઓ બ્રહ્મની પ્રાપ્તિ માટે તેઓ આશ્રય લે છે. તેઓ બ્રહ્મની પ્રાપ્તિ માટે તેનો આશ્રય લે છે. તપ, યજ્ઞ, દાન અને જ્ઞાનોપદેશ દ્વારા જે ફળ પ્રાપ્ત થાય છે તે બધું જ માત્ર અભયદાનથી જ મળી જાય છે. જે સંપૂર્ણ જીવોને અભયદાનની દક્ષિણા આપે છે તેને તો સમસ્ત યજ્ઞોનું અનુષ્ઠાન કરી લીધું છે તથા તેને પણ બધી જ બાજુથી અભયદાન મળી જાય છે. અહિંસાથી વધીને બીજો કોઈ ધર્મ નથી. જે બધા જ પ્રાણીઓને પોતાનું જ શરીર સમજે છે તથા બધાને આત્મભાવથી જુએ છે તે બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. તેને કોઈ વિશેષ સ્થાનની પ્રાપ્તિ થતી નથી. દેવતાઓ પણ તેની ગતિને જાણી શકતા નથી. વિપ્રવર જીવોને અભયદાન આપવું એ બધા જ દાનોમાં ઉત્તમ છે. હું તમને આ સત્ય કહી રહ્યો છું, તેના પર વિશ્વાસ કરો. ધર્મનું તત્વ અત્યંત સૂક્ષ્મ છે. કોઈ પણ ધર્મ નિષ્ફળ હોતો નથી. સ્વર્ગ કે બ્રહ્મની પ્રાપ્તિ માટે જ ધર્મની વ્યાખ્યા કરવામાં આવી છે. સૂક્ષ્મ ધર્મ સરળતાથી બધાની સમજમાં આવી શકતો નથી. જે લોકો બળદોની ખસી કરે છે, બાંધે છે, નાથે છે, મારપીટ કરીને કામ કરાવે છે અને તેમના પર વધારે ભાર લાદે છે, તેઓ અનેક જીવોને મારીને ખાઈ જાય છે. જેઓ અનેક જીવોને મારીને ખાઈ જાય છે, મનુષ્ય થઈને મનુષ્યને દાસ બનાવે છે અને તેમના પરિશ્રમનું ફળ સ્વયં ભોગવે છે તથા જેઓ વધ અને બંધનનું દુઃખ જાણવા છતાં પણ બીજાને તેવા જ કષ્ટો આપે છે, તેવા લોકોને તમે નિંદા કેમ કરતા નથી? મને જ કેમ નિંદનીય સમજો છો? હું તો મારી જીવિકાનું કાર્ય કરી રહ્યો છું. 5 ઇન્દ્રિયો વાળા બધા જ પ્રાણીઓમાં સૂર્ય, ચંદ્રમા, વાયુ, બ્રહ્મા, પ્રાણ, યજ્ઞ અને યમરાજ વગેરે દેવતાઓનો નિવાસ છે. તેમજ તેમને જીવતા જીવે વેચીને જે લોકો જીવિકા ચલાવે છે, શું તેઓ નિંદાને પાત્ર નથી? બકરું અગ્નિનું, ઘેટું વરુણનું, ઘોડો સૂર્યનું અને પૃથ્વી વિરાટનું રૂપ છે તથા ગાય અને વાછરડા ચંદ્રમાના રૂપ છે. તેમને વેચવાથી કલ્યાણ થતું નથી. હું તો તેલ, ઘી, મધ અને ઔષધિઓનું વેચાણ કરું છું. તેમાં શું નુકસાન છે? કેટલાક લોકો તો જ્યાં મચ્છર પણ દંશ મારતા નથી એવા મુલકમાં પેદા થયેલા અને સુખમાં ઉછરેલા પશુઓને તેમની માતાઓથી અલગ કરીને એવા દેશોમાં લઈ જાય છે જ્યાં માખી, મચ્છર, કીચડ બહુ હોય છે. ત્યાં તેમના પર ભારે બોજો લાદીને તેમને નિર્દયતાપૂર્વક કષ્ટ આપે છે. તે અવસ્થામાં બિચારા તે પશુઓને ભારે દુઃખ થાય છે. હું તો એવા ભ્રૂણ હત્યારાથી પણ વધીને પાપ સમજું છું. સ્તુતિમાં ગાયને અધન્ય એટલે કે અવધ્ય કહેવામાં આવી છે. પછી તેને મારવાનો વિચાર કોણ કરશે? જે પુરુષ ગાયો અને બળદોને મારે છે તે મહાન પાપ કરે છે. આ પ્રમાણે આ મંગલકારી અને ભયંકર આચરણ આ સંસારમાં ઠેર ઠેર જોવા મળે છે. અમુક તથા પ્રાચીન કાળની ચાલી આવે છે એવું વિચારીને તમે તેની બુરાઈઓનું પણ ધ્યાન નથી આપતા. પરિણામનો વિચાર કરીને જ કોઈ ધર્મનો સ્વીકાર કરવો જોઈએ. લોકોની દેખાદેખી કરવી એ સારી નથી. હવે હું મારા વર્તન વિશે કંઈક નિવેદન કરું છું તે સાંભળો. જે મને મારે છે કે મારી પ્રશંસા કરે છે તે બંને મારા માટે સરખા છે. હું તેમનામાં કોઈને પ્રિય માનતો નથી. બુદ્ધિમાન પુરુષ એવો જ ધર્મની પ્રશંસા કરે છે, એ જ યુક્તિસંગત છે. યતિ પણ એવું જ સેવન કરે છે તથા ધર્માત્મા મનુષ્યો સારી રીતે વિચારીને હંમેશા એ જ ધર્મનું અનુષ્ઠાન કરે છે.